રમતમાં ભારતે પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક જીત નોંધાવી છે। ભારતીય ટીમની શાનદાર જીત બાદ સુરતીઓએ ભાગળ 4 રસ્તા પર ફટાકડા ફોડી જશ્ન મનાવી જીતને વધાવી હતી। જીતની જાહેરાત થતાં જ સુરતના ભાગળ 4 રસ્તા પાસે સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા। હાથમાં તિરંગો લહેરાવી ભારત માતા કી જય અને વંદે માતરમના નાદ સાથે આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। સુરતી લાલાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો। રવિવારની રાત્રે લોકોના ઉત્સાહને જોતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। મોડી રાત સુધી સુરતના માર્ગો પર વિજય રેલીઓ નીકળતી જોવા મળી હતી। ભારત પાકિસ્તાનના ક્રિકેટ મેચમાં ભારતના બહુ મોટી જીત હાંસલ થયા પછી આ ભાગળ 4 રસ્તામાં બહુ મોટા સંખ્યામાં લોક ઉજવણી કરવા માટે એકઠા થયું અને ભાગળ 4 રસ્તાથી લઈને ચોક 4 રસ્તા સુધી બહુ મોટા પ્રમાણમાં લોક હાજર હતા અને આ પ્રકારની જે ભીડમાં ટ્રાફિકના વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો શાંતિ અને સુરક્ષા રીતે ભારતના જીત ઉજવે તે માટે પોલીસના મોટા સંખ્યામાં આ વિસ્તાર ઉપર હાજર છે। SRPના જે કંપનીઓ મૈદરપુરા અને લાલગેટ પોલીસ ચોકીમાં ફાળવણી કરવામાં આવેલ છે। આના ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને SOG અને સ્પેશિયલાઇઝ બ્રાન્ચ જેટલા પણ છે અને હેડક્વાર્ટરથી પૂરતા પ્રમાણમાં આ વિસ્તારમાં ફોર્સ તૈનાત છે અને આ પાવન અવસર પર તમામ સુરતીઓને મારું તરફથી શુભકામનાઓ પઠાવું છું। થેન્ક યુ।